નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। અમદાવાદથી એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ગીતા મંદિર આરોગ્ય ભવન સામે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના। કોમર્શિયલ ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના। ગેસ રિફિલિંગ કરતા સમયે આ બ્લાસ્ટ થઈ હતી। ઘટના સમયે ગેસ એજન્સીમાં 50થી વધારે ગેસના બાટલા પણ હતા। ઘટનાની ગંભીરતાને જોતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી છે। 3 લોકો આ ઘટનામાં દાઝ્યા હોવાની હાલ માહિતી મળી રહી છે। ઘટના ખૂબ જ ગંભીર છે કેમ કે ગેસ એજન્સી કે જેમાં ગેસ બ્લાસ્ટ થયો છે, 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। અત્યારે ફાયરની ટીમ ઘટનાસ્થળ પર છે। અમારા સંવાદદાતા મિહિર સોની અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મિહિર, ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય। ગેસ એજન્સીમાં ગેસનો બ્લાસ્ટ થયો, 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। હાલ ઘટનાસ્થળ પર કેવા દ્રશ્યો, શું અત્યારે ગંભીર પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે? ગીતા મંદિર પાસે આવેલું આરોગ્ય ભવનની સામે જે ગેસ એજન્સી છે ત્યાં આગળ અચાનક જ 4:30 વાગ્યાના અરસામાં જે બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થતાની સાથે જ એક અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો હતો। હું એક વખત દ્રશ્યો કે જે આ ગેસ એજન્સીમાં ફાયર વિભાગ છે કે જે તાત્કાલિક પહોંચી અને જે બ્લાસ્ટ થયા હતા અને ત્યારબાદ ત્યાંથી આ જે ગોડાઉન દેખાય છે તેમાં 50થી પણ વધુ જે ગેસના સિલિન્ડરો હતા અને તેમાં થી જે આમાં 3 જેટલા બાટલામાં બ્લાસ્ટ થયો હતો। પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું હતું કે જે મોટા જે સિલિન્ડર હોય છે, જે ગેસના સિલિન્ડર, તેમાં આ નાના ગેસમાં ગેસ રિફિલિંગ છે તે કરવામાં આવતું હતું અને તેમાં જ આ રિફિલિંગમાં આ બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ થતાની સાથે 3 જેટલા ગંભીર રીતના ઇજાગ્રસ્ત જે દાઝેલા હતા તે લોકોને જે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હાલ આ જોઈ શકાય છે કે દ્રશ્યો કે ખૂબ કન્જેસ્ટેડ જગ્યા છે આ ગીતા મંદિર પાસે આવેલું, જ્યાં આગળ ખૂબ નાની દુકાનમાં આખું એક આ ગોડાઉન છે તે ગોડાઉન ઊભું કરવામાં આવ્યું હતું અને જોઈ શકાય છે કે 50થી પણ વધુ આ બાટલા છે અને હાલ તમામ જે આ ગેસના બાટલા છે તેને કુલિંગ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે હાલ જે 3 લોકો જે દાઝી ગયા છે તેમને 108 મારફતે અત્યારે હાલ હોસ્પિટલ છે તે ખસેડવામાં આવ્યા છે। હાલ આ ગેસ એજન્સી કેટલા સમયથી કાર્યરત છે અને તેને લઈને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। બિલકુલ મિહિર, અત્યારે ત્યાં બિલકુલ મિહિર દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ફાયરની ટીમ છે સતત ત્યાં પહોંચી છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્ન કરી રહી છે। ત્યાં જો કોઈ ફાયરના અધિકારીઓ હોય તો એમની સાથે વાત થઈ શકે એમ હોય તો એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આખી ઘટના કેવી રીતે બની હતી અને અત્યારે પરિસ્થિતિ કેટલી સામાન્ય છે। મિહિર, ચોક્કસથી કે જે આખી આ પરિસ્થિતિ કઈ રીતના થઈ હતી અને તેને લઈને જે ફાયરના અધિકારી છે, જે તમામ લોકો હાજર છે અને તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ છે કે જે પ્રયાસ કરશું। અત્યારે હાલ આપણી સાથે ફાયર ઓફિસર છે કે જે ડોંગરી સાહેબ, તેની સાથે વાત કરશું। સાહેબ, શું આગ લાગી હતી અને કઈ રીતના આખો બ્લાસ્ટ થયો? तकरीबन 4:40 के आसपास फायर कंट्रोल में कॉल मिला था कि सिलेंडर ब्लास्ट हुआ है। इमीडिएटली फायर टीम जब साइट में पहुंची तो पता चला कि यहाँ पर 2 पर्सन को इंजरी हुई है। तो पहले उन्हें एम्बुलेंस के द्वारा उनको सिविल हॉस्पिटल भेजा गया। दैन उसके बाद यहाँ फायर फाइटिंग के लिए आसपास का जो एरिया था जिसमें 2 व्हीलर 4 व्हीलर्स पार्क थे उसमें फायर लगी, उसको फायर फाइटिंग की गई। साथ में जो एजेंसी था, एजेंसी के अंदर काफ़ी सिलेंडर्स थे, वो फायर फाइटिंग करके सिलेंडर्स को बाहर निकाला गया। काफ़ी सिलेंडर्स हैं जो फायर के एक्सपोज होने के कारण थोड़ा सा डिफॉर्म हो गए, तो द टाइम नहीं पहुँचते वो भी ब्लास्ट हो सकते थे। साथ तकरीबन 110 सिलेंडर हैं जो यहाँ से निकाल के बाहर रखे गए। उसमें 8 से 10 सिलेंडर जो लीक कर रहे हैं अभी कंटिन्यू, तो उसमें पानी का छिड़काव किया जा रहा है जिससे कोई और अनहोनी घटना ना घटे। सर, पूरा ये गैस रिफिलिंग हो रहा था, उसमें ब्लास्ट हुआ, ऐसा प्राइमरी डिटेल सामने आया, क्या हकीकत है? यस, क्योंकि रेगुलेटर वाल्व और साथ में फिलिंग अरेंजमेंट वो एक सिलेंडर में दिख रहा है और जो ब्लास्ट हुआ इनिशियली वो छोटा सिलेंडर था, तो इनिशियली मैं बोल सकते हैं कि रिफिलिंग का काम चल रहा था। તો જે રીતે ફાયરના અધિકારી પણ માહિતી આપી રહ્યા છે કે ગેસ રિફિલિંગની કામગીરી થતી હતી એ દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો અને ત્યાં જે બાટલા હાજર હતા તેમને પણ તાત્કાલિક બહાર કાઢવામાં આવે ને એને પણ કુલિંગ કરવાની કામગીરી થઈ રહી છે।